રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ મગફળીથી ઉભરાયું। બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થાય એ પહેલા જ 500 કરતાં વધુ વાહનો યાર્ડ ખાતે પહોંચ્યા હતા। કેટલાક ખેડૂતો તો ગઈકાલ સાંજથી જ માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા। ખેડૂતો આખી રાત માર્કેટિંગ યાર્ડ બહાર સમય પસાર કરવા મજબૂર બન્યા। કેટલાક ખેડૂતો વાહન ભાડે કરીને આવ્યા હતા તો કેટલાક ખેડૂતો પોતાના વાહનમાં મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચ્યા હતા। મગફળીની પુષ્કળ આવકને લઈને રાજકોટ મોરબી હાઈવે ઉપર મગફળી ભરેલા વાહનોની આશરે 3 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી। ટંકારા, પડધરી, જામનગર, મોરબી સહિતના અલગ અલગ તાલુકા તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મગફળીનો પાક વેચવા માટે બેડી યાર્ડ ખાતે પહોંચ્યા હતા। ખેડૂતોએ કહ્યું હતું કે હાલ તેમને પૈસાની ખાસ જરૂર છે। છોકરાઓની સ્કૂલ ફી ભરવાની બાકી છે તો અન્ય ખર્ચાઓ પણ માથે ચડી ગયા છે, જેથી કરીને તેમને તાત્કાલિક તેમનો મગફળીનો પાક વેચવો પડે તેમ છે। ચંદુભાઈ, ક્યાં ગામથી આવો? કેટલી ઝારીયાથી આવી છે? હા, 150 મણ ભરીને ક્યારે આવ્યા હતા અહીંયા? કાલે 5 વાગે। હા, આખી રાત અહીંયા લઈને આખી રાત કેવી મેકીને વયા ગયા હતા। હા હા, અત્યારે આવ્યા છે જમીન। હા, અત્યારે કેવી મગફળીની આવક થઈ છે? મગફળીની આવક કટાણે તો હવે યાદમાં હમા હે નહીં। હા, આ વખતે આવક સુધી પહોંચી ગઈ છે। મગફળી 25 ગુણી છે, હાલ હાંજુના લાઈનમાં છે। હેરાન ગતિ એટલે પૂરેપૂરી લાઈનમાં રહેવું પડે, ટોકન હિસાબે હાલવું પડે। ભાવ નથી મળતા ને પૂરા, એમ ખેડૂતને મહેનત કરતા કાળી બજાર મને કરી થાય બહુ જાજી તકલીફ પડે। તોજાગરા કરીને આવ્યા છે અહીંયા, અને અહીંયા ઊભું રહેવાનું ને પછી અહીંયા ઉતરા પછી અત્યારે ઇમરજન્સી પૈસાની જરૂર હોવા છતાં અમે આ માલ વેચાય પછી પૈસા મળે અમને, બરાબર? અત્યારે પૈસાની જરૂર છે, બરાબર? મારે પૈસાની જરૂર છે, છોકરાઓની સ્કૂલ ફી ભરવાની છે, પૈસાની જરૂર છે, છતાંય હવે આ માલ વેચાય પછી પૈસા મળશે। ત્યાં ટેકાના ભાવથી ભાવ ઓછા જ મળે। આની અંદર કોઈ ધારા ધોરણ નથી, આમાં સરકારની મોટી ખામી છે કે આ ભાવથી નીચેનો માલ યાર્ડની અંદર ઓપન બજારમાં વેચાવો જ ન જોઈએ। કે 1400 રૂપિયા 1452 સરકાર દે છે, તો ઓપન બજારમાં A1 A ગ્રેડનો માલ આવતો હોય તો એ 1452 થી નીચે વેચાવો જ ન જોઈએ।